અન્વિતા છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજના પાવના અવસરે તમારા સમક્ષ ગુરુ વિશે બે વાક્ય કહીશ. પ્રાચીન કાળથી શિક્ષાને સમાજ ઘડતર રહ્યું છે. પ્રત્યેક બાળકને દેશનું ભવિષ્ય છે. એ ભવિષ્યને સંસ્કાર અને શિક્ષણ કાર્ય માતા પિતા અને શિક્ષક છે. ગુરુ એટલે અંધકાર અને ગુરુ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર એટલે ગુરુ. ગુરુ પ્રથમ, ગુરુ સંસ્કાર, ગુરુ માતા પિતા આપણા સંસ્કારી ગુરુ છે. બાળકિયાના સંસ્કાર કાર્ય ખાસ કરીને માતા દ્વારા આપવામાં આવે છે અને જીવન પર્વતીય સંસ્કારોની અસર રહેતી હોવાથી જ કહેવાય છે. 100 શિક્ષક બરાબર એક માતા. કેટ લાખ વેઢીને કષ્ટો માતા બાળકને ઉછેરે છે. તે આપણે સહી જાણીએ છીએ કે બીજા ગુરુ શાળાએ આવે એટલે શિક્ષણ આપા કેળવણીના પાઠ ભણાવે છે. કેળવણીનું મહત્વ શિક્ષણમાં ઘણું ઊંચું છે. આજના દિવસે સર્વ ગુરુને મારા વંદન. થેન્ક યુ. મારું નામ તોડિયા મૈત્રી છે. હું ધોરણ 1 માં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બે શબ્દ કહીશ. ગુરુ પૂર્ણિમા 7 મહિનાની પૂર્ણિમાના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમા ગુરુની પ્રતિષ્ઠા, સન્માન અને સમર્પણનું પર્વ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. હું તમને આજે વ્યાસ પૂર્ણિમાની ઉજવણી વિશે કહીશ. વ્યાસ એ સમાજના સાચા ગુરુ હતા. તે પરથી પરંપરાનુગત વ્યાસ પૂજા એ ગુરુ પૂજા તરીકે કહેવાય છે. વ્યાસ પૂર્ણિમા એ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. થેન્ક યુ. મારું નામ ઝાપડા આરતી છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. તારીખ 30/4/24 શનિવાર. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. શિક્ષક હોય, સંગીત હોય, કલા હોય, રમત-ગમત હોય, વેપાર હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, એક સારા ગુરુની જરૂર છે જે આપણને સાચી દિશામાં માર્ગદર્શન આપી શકે છે. આ ગુરુ પૂર્ણિમા આપણને સોરાણી રૂપલ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ આપણા જીવન ઘડતરમાં મહત્વ વિશે થોડું કહીશ. પૃથ્વીના પેટાળમાં અસંખ્ય દબાણ અને ગરમીથી જીરાના પથ્થરનું નિર્માણ થાય છે. વધુમાં એ પથ્થર ઉપર પહેર્યા આકાશીય રૂપ આપવામાં આવે છે ત્યારે તેનું મૂલ્ય પથ્થર કરતાં અનેક ગણું થઈ જાય છે. બાળકોમાં કેળવણીના પાઠ આપતી વખતે ગુરુ દ્વારા થતી શિક્ષા દંડ કેળવણી અને આકાર્ય ઘડતર માટે જરૂરી છે. એ યાદ રાખવું જોઈએ. ગુરુ શિષ્ય પરંપરા એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. અંગ્રેજ શાસનકાળમાં અંગ્રેજોએ વિચાર્યું કે ભારતને ગુલામ રાખવું હશે તો ગુરુ શિષ્ય પરંપરાએ તોડવી પડશે. ભારતની શિક્ષણ પદ્ધતિ બદલવી પડશે અને મેકોલે નામના અંગ્રેજ અધિકારીએ આજની શિક્ષણ પદ્ધતિ અપનાવી અને આપણી ગુરુ શિષ્ય પરંપરાએ લુપ્ત થવા લાગી. તેને પુનઃસ્થાપિત કરવા આવા કાર્યક્રમો અત્યંત જરૂરી બન્યા હોય છે. ભાવિક દ્વારા દેશભરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીના માનસ પર પોતે માતા પિતા અને ગુરુ પ્રત્યે આદરથી ભાવના જાગૃત થાય, તેઓના આશીર્વાદ પ્રાપ્ત થાય અને એ આશીર્વાદથી પોતે ભર્યું જીવન જીવી શકે અને ગમે તેવા મુશ્કેલ કાર્ય સરળતાથી પાર કરી શકશે. યાદ રહે, ગુરુની પૂજા એટલે સત્યની પૂજા, જ્ઞાનની પૂજા, શાસ્ત્રોની પૂજા. થેન્ક યુ. નાભી માનસી છે. હું ગણમાં અભ્યાસ કરું છું. ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. ગુરુ પૂર્ણિમા મહિનાની પૂનમના દિવસે આવે છે. આપણા ગુરુજી હાજરીમાં માતાના ભાવ રાખી જરૂર પડે શિક્ષા કરીને પણ પાછા વગરના અબૂઢ બાળક ઉપર ઝવેરીની જેમ ભાત વિધાનથી પહેલ પાડે છે અને ગઈકાલનું અબૂઢ બાળક આવતીકાલનું વિદ્વાન વૈજ્ઞાનિક કે મહાન શાસક બને છે. થેન્ક યુ. નામ રાઠોડ મહેશ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. ગુરુ
સમાજ તે ઘડતરનો ઘડવાનો પાયો રહ્યો છે. પ્રત્યેક વિદ્યાર્થી દેશનું ભવિષ્ય છે. એ ભવિષ્ય ઘડવાનું પવિત્ર કાર્ય હું ગુરુ પૂર્ણિમા વિશે થોડી કહીશ. ગુરુના સર્વના જન્મના દિવસે આવે છે. આચાર્ય ગુરુદાસ પ્રાચીન હોવાથી કાળમાં શિક્ષક એ સમાજનો પાયો રહે છે. પણ તે વિદ્યાર્થી દેશનું ભવિષ્ય છે અને એ જ ભવિષ્યને દાખવવાનું આપણા ગુરુજી શ્રી છે. થેન્ક યુ. નામ લહેરાનસિંહ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. આજે ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ગુરુ વિશે ગુરુ પૂર્ણિમા હિન્દુ અને મુસલમાનમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ ઉત્સવ અષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે. આપણા જીવનમાં 3 ગુરુઓ છે: માતા પિતા, શિક્ષક, આચાર્ય, જીવગુરુ. મારું નામ હેમાક્ષી છે. હું ધોરણ 3 માં ભણું છું. મારું નામ હેમાક્ષી છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. આપણા માતા પિતા આપણામાં સારા સંસ્કાર કેળવે છે અને સમાજ સાથે ભણવામાં મદદ કરે છે. તે આપણા પ્રથમ ગુરુ છે. તે સાચા અને ખોટા વિશે જાગૃત કરે છે. તે આપણામાં સારી ટેવો કેળવે છે. આપણા શિક્ષક શ્રી આપણને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવવા ઘણું બધું શીખવે છે અને વિવિધ વિષયોનું જ્ઞાન આપે છે. તે આપણા બીજા ગુરુ છે. ત્રીજા ગુરુ છે એ આધ્યાત્મિક ગુરુ દરેકના જીવનમાં દેખાય છે, જેમ કે શ્રી કૃષ્ણ અને અર્જુન, શ્રી રામકૃષ્ણ, શ્રી પરમહંસ, શ્રી સ્વામી વિવેકાનંદ એ ગુરુ શિષ્ય સંબંધની પરંપરા છે. એ આપણા સાની વિશિષ્ટતા છે. આ આધ્યાત્મિક ગુરુ આપણા સાની વિશિષ્ટતા છે. આ બધા ગુરુ આપણા જીવન જીવવાની રાહ બતાવે છે. થેન્ક યુ. મારું નામ સોલંકી આદિ છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. તારીખ 20/7/24 ને શનિવાર. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે કહીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. મારા સર્વે ગુરુઓના ચરણોમાં વંદન સાથે નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. પ્રાચીન કાળથી શિક્ષાને સમાજ ઘડતરનો પાયો રહ્યો છે. પ્રત્યેક બાળક દેશનું ભવિષ્ય છે. એ ભવિષ્યને સંસ્કાર સિંચન અને ઘડવાનું કાર્ય માતા પિતા અને શિક્ષકોના શીખે છે. ગુણ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર એટલે ગુરુ. બાળ કન્યાથી સંસ્કાર સિંચન કાર્ય ખાસ કરીને માતા દ્વારા આપવામાં આવે છે અને જીવન પર્યંત આ સંસ્કારોની અસર રહેતી હોવાથી જ કહેવાય છે 100 શિક્ષક બરાબર 1 માતા. કેટલા કષ્ટો વેઠીને માતા બાળકોને ઉછેરે છે તે આપણે સૌ જાણીએ છીએ. બીજા ગુરુ શિક્ષા ગુરુ શાળામાં આવીને એટલે સંસ્કાર આપી કેળવણીના પાઠ ભણાવે છે. કેળવણીનું મહત્વ શિક્ષણમાં ઘણું ઊંચું છે. શિક્ષણ મિત્રો હીરાની કરખ માટે તરબેરી બનવું છે તેમ સાચા અને પૂર્ણ વિદ્યાર્થી બનવું અનિવાર્ય છે. તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. ગુરુદેવો નમઃ. વંદે માતરમ. થેન્ક યુ. છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. હું ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. આચાર્ય ગુરુ પ્રાચીન કાળ અર્વાચીન શિક્ષક એ સમાજનો પાયો રહે છે. પ્રત્યેક વિદ્યાર્થી દેશનું ભવિષ્ય છે અને એ ભવિષ્યને ઘડવાનું પવિત્ર કાર્ય આપણા ગુરુજીનું છે.
પામી છે. નૈતિક ચરિત્રે ઘડતર થાય છે. થેન્ક યુ. સંસારમાં અભ્યાસ કરું છું. હું ગુરુ પૂર્ણિમાના દિવસ પાવન દિવસ પર પ્રાચીન કાળના શિક્ષણ વિશે થોડુંક કીધું. પ્રાચીન કાળના આશ્રમમાં ગુરુ શિક્ષણ આપતા હતા. અત્યારે ગુરુનું સ્થાન શિક્ષકે લીધું. પ્રાચીન કાળના ગુરુઓ વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ પામે તેમનું નૈતિક ચારિત્ર્ય ઘડતર થાય તેવા નિષ્ઠાભર્યો પ્રયત્નો કરતા, જેના પરિણામે અર્જુન જેવા બાળવીર અને શ્રીરામ જેવા પુરુષોત્તમ આ દેશમાં પ્રાપ્ત થાય. દેશનું ભવિષ્ય ધોરણ 5 માં અભ્યાસ આવું. તારીખ 20/7/24 વાર શનિવાર. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. ગુરુ શિષ્ય પરંપરા એ ભારતીય સંસ્કૃત અભિયાન છે. શિક્ષક મિત્રોને હીરાની પરમ માટે ઝવેરી બનવું છે, તેમજ સાચા અને પૂર્ણ ગુરુ બનવાનો પૂર્ણ વિદ્યાર્થી બનવા માટે અનિવાર્ય છે, જેમાં જરા પણ અતિશય હોતી નથી. પૃથ્વીના પેટાળમાં અસંખ્ય દબાણ અને ગરમીથી ધિરાણપત્રનું નિર્માણ થાય છે. વધુમાં એક પથ્થર ઉપર પહેલા પાડી આકર્ષક રૂપ છે. કેળવણીના પાક સૌથી વખતે ગુરુદ્વારામાં થતી શિક્ષક ભેટો. કેળવણીના આકર્ષક રૂપ માટે ઘડતર માટે જરૂરી છે. ગુરુદેવો નમઃ. વંદે માતરમ. થેન્ક યુ. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. હું તમને ગુરુ પૂર્ણિમા નિમિત્તે 2 વાક્ય કહીશ. વિશ્વાસમાં ગુરુનો વિશેષ દરજ્જો આપવામાં આવે છે. માતા પિતા આપણા પ્રથમ ગુરુ છે. ગુરુને યાદ કરી પદ છે સર્વજ્ઞ છે. રોટલો કેમ રડવો નહીં, તે પણ દરેક કોળિયાને વધુ મીઠો બનાવવા તેની કેળવણી આપવાનું કામ ગુરુ કરે છે. ગુરુને જ્ઞાનની પ્રાપ્તિ આપવા માટે દિશામાં પ્રદાન કરે છે. તેવા આપણા જીવનના સાચા માર્ગદર્શક છે, જે કે આપણને અનેક પડકારો સામે લડવાની શક્તિ અને સાચી સમજ આપે છે. ગુરુના ચરણમાં મારા પ્રણામ. પ્રાયાની છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે 2 શબ્દ કહીશ. જીવન આપે તે માતા પિતા, તેને કઈ રીતે જીવવું તે શીખવું તે ગુરુ. ગુરુ પૂર્ણિમા ગુજરાતી માસનામાં અષાઢ મહિનાની પૂનમ દિવસે ઉજવવામાં આવે છે. આ પૂનમ આદિગુરુ વેદ વ્યાસના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. થેન્ક યુ. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારા સર્વે ગુરુઓને ચરણોમાં વંદન સાથે નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના આ શુભ અવસર પર આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આજે તમને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ વિશે થોડુંક જ્ઞાન આપીશ અને ગુરુ વિશે થોડીક વાતો કહીશ. પ્રથમ ગુરુ સંસ્કાર. માતા પિતા આપણા ગુરુ છે. બાળપણથી જ આપણા જીવનમાં સંસ્કારનું બીજ રોપે છે. બીજા ગુરુ શાળામાં આવે એટલે જ આપણને શિક્ષણ આપે અને કેળવણીના પાઠ ભણાવે છે. કેળવણીનું મહત્વ એટલે શિક્ષણનું ઘણું ઓછું છે. મિત્રો, પગે કચરાથી માટી પનિહાર, શિર ઉપર બિરાજમાન મટુકી બનાવનાર કુંભાર જોયો છે. માટીના ચાકડા ઉપર માટીના પીંડા અંદરથી કોમળ હાથ રાખી ઉપરથી ટપલા મારી નિર્પાંડામાં એટલે કે બળબડતા અગ્નિમાં પકાવીને જ યોગ્ય પાણી ભરવા બનાવે છે. કેળવણી પામનાર કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું અનિવાર્ય છે. આપણા ગુરુજીને હૃદયમાં કોમળતાની ભાવ રાખવાની
જરૂર પડે છે. શિક્ષક દંડ કરીને પાછા વગર અભૂત બાળક ઉપર ભાતભાતના વિધારૂપી પહેલ પાડે છે અને ગઈકાલનું પ્રકાશ વિધાન અને મહાન સાક્ષાત બને છે. શિક્ષક મિત્રો, હીરાની પરખ માટે જે ઝવેરી બનવું જરૂરી છે તેમાં સાચા પૂર્ણ શિક્ષક બનવું, પૂર્ણ વિદ્યાર્થી બનવું અનિવાર્ય છે. તેમાં અતિશક્તિ નથી. જે આ સાથે ગુરુદેવો નમઃ વંદે માતરમ. મારું નામ રાઠોડ અંજલિ છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. હું તમને ગુરુ અને શિષ્ય ભૂમિકા વિશે કહીશ. ગુરુનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ હોય છે. ગુરુ આપણા જીવનનું ઘડતર કરે છે. ગુરુ આપણને સાચી દિશા અને માર્ગ બતાવે છે. ગુરુ આપણા અંદરથી અજ્ઞાનતાનો અંધકાર નાશ કરીને દિવ્ય જ્યોત પ્રજ્વલિત કરે છે.